નમસ્તે. આપ સૌનું આજે ધન્વંતરી જયંતિના શુભ દિવસે હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આ દિવસે મિનિસ્ટ્રી ઓફ આયુષ અને અમારી સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ રિસર્ચ અને હોસ્પિટલ રાજકોટ દ્વારા અમે એક વેબિનારનું આયોજન કર્યું છે. આજે આપણી સાથે અમારી જ સંસ્થાના બે ક્લિનિશિયન અને એક્સપિરિયન્સ વૈદ્ય આપણી સાથે જોડાયેલા છીએ, જે આજે આપણને વૃદ્ધાવસ્થામાં પોષણ આ સંદર્ભે આપણને માહિતી આપશે, એમના અનુભવો આપણી સાથે શેર કરશે અને આપણે આ સ્થિતિ વૃદ્ધાવસ્થાની અંદર કેવી રીતે જે દુઃખની અવસ્થા છે અથવા તો જે આપણી ચાલ છે એની અંદર થતા ફેરફાર કે આપણા જે સાંધાના દુખાવા છે અથવા તો થાક લાગવો તો નબળાઈ લાગવી, તો આ બધી અવસ્થામાંથી કેવી રીતે આપણે મોડું કરી શકીએ, કેવી રીતે આપણને લાભ થઈ શકે અને આપણી આ વૃદ્ધાવસ્થાની અંદર આપણે એક સુખપૂર્વક આનંદદાયક જીવન કોઈના સહકાર કે સાથની જરૂરિયાત વગર કેવી રીતે આપણે જીવી શકીએ, એનો આનંદ કેવી રીતે લઈ શકીએ. કારણ કે આ વૃદ્ધાવસ્થાની સ્થિતિ એવી છે કે જે દરેકના જીવનની અંદર આવવાની છે, દરેકને આ સ્થિતિ જોવાની છે. તો આજે આપણે સમજીશું કે આયુર્વેદની અંદર આ વૃદ્ધાવસ્થા માટે એવું તો શું કહેવામાં આવ્યું છે કે આપણે જે પોષણ શરીરને જે જરૂરી છે એ મળી રહે. વૃદ્ધાવસ્થામાં શરીરની અંદર જે બી બધા ચેન્જીસ થવાના છે તો એ ચેન્જીસ થોડાક ડીલે થાય અથવા તો એ ચેન્જીસ થાય પણ એ આપણા શરીરને બહુ ભાર સ્વરૂપે ના લાગે અને આપણે એક સુખપૂર્વક આ સ્થિતિની અંદર આપણું જીવન જીવી શકીએ. તો એના સંદર્ભે આજે આપણી સાથે બે આપણી જ સંસ્થાના નિષ્ણાત વૈદ્ય ડૉક્ટર નિરંજન સર, કે જે પ્રોફેસર છે, પીએચડી હોલ્ડર છે આયુર્વેદની અંદર અને અમારા કાય ચિકિત્સા ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે. અને આપણી સાથે આજે આ સંદર્ભે જોડાયેલા આપણા જે બીજા વૈદ્ય મિત્ર છે ડૉક્ટર હેમાક્ષી મેડમ, કે જે રોગ નિદાન ડિપાર્ટમેન્ટ કે જે પેથોલોજી ડિપાર્ટમેન્ટ છે એમના એ વર્ષોનો અનુભવ ધરાવે છે. તો આજે આપણે આ બંને વૈદ્ય મિત્રો પાસેથી વૃદ્ધાવસ્થામાં શું જરૂરી વસ્તુ છે, પોષણ મેળવવા માટે શું કરવું જોઈએ, તો એ બધા વિશે જાણકારી મેળવીએ, એમના અનુભવો અને આ બંને વૈદ્ય મિત્રોનું ઘણા વર્ષોની ક્લિનિકલ એક્સપિરિયન્સ છે. તો એ સંદર્ભે એમના અનુભવો અને એ કઈ કઈ દવાઓ આપણને બતાવશે, તો એ બધું આજે આપણે જાણીએ. તો હું આ સંદર્ભે આપણી સમક્ષ જે પહેલા વૈદ્ય મિત્ર છે ડૉક્ટર નિરંજન સર, એમનું હું હાર્દિક અભિવાદન કરું છું. થેન્ક યુ સર ફોર જોઈનિંગ વિથ અસ. તો સર, હવે આપની તરફ. चेक करना है? नहीं चेक नहीं करना है. Namaste, good morning and I wish you a very happy Dhanatrayodashi, Dhanvantari Jayanti, or wish you all a very happy Diwali. Today, as a part of Azadi Ka Amrit Mahotsav और स्वस्थ राजकोट कैंपेन जो इंडियन इंस्टीट्यूट ऑफ आयुर्वेदा रिसर्च एंड हॉस्पिटल लास्ट 1.5 साल से ऊपर से चला आ रहा है, एक स्पेशल वेबिनार सेशन. Here I would like to, I am Dr. Niranjan, I would like to speak on geriatrics and nutrition. वृद्धावस्था में न्यूट्रिशन के बारे में आज का वेबिनार के टॉपिक है. इस मौका देने के लिए मैं प्रिंसिपल मैडम, ट्रस्टीज़ एंड ऑल द टीम ऑफ IIRH को धन्यवाद समर्पण करूँगा. आपको सबको दीपावली की बधाइयाँ, शुभकामनाएँ once again. So today's topic is geriatric medicine and the nutrition in people who are old age. So as we know, जरा आयुर्वेदा has अष्टांगा 8 branches. उसमें एक ब्रांच है जरा चिकित्सा, which is also called as रसायन. So नाम में भी सिमिलैरिटी है, जरा चिकित्सा और जीरियाट्रिक्स. So हमें पता है कि हर एक व्यक्ति जो जन्म लिया है उसका उम्र बढ़ते जा रहा है. So aging is a part of life. So everyone who is born will age after some time. So it's a form of
लाइफ, द ग्रोथ जो इनिशियली बचपन में हम बोलते हैं बच्चे बड़े हो रहे हैं, इट्स कंसिडर्स ग्रोथ, पॉजिटिव थिंग। बट वन एक बार एक मैचुरेशन आ गया, 30 और 40 ईयर्स हो गया, उसके बाद में जो भी है वी आर गोइंग टुवर्ड्स ओल्ड एज एंड इन फैक्ट टुवर्ड्स डेथ। सो इंडियन फिलॉसफी सेज दैट, मृत्युंजय महामंत्र में दिया है उर्वारुकमेव बंधनात्। उसका मतलब है एज अ फ्रूट gets separated from its stalk only after ripening, in the same way we should also die only after a complete maturation. So ये maturation का process का एक integral part है old age. Old age is a resultant of growth. So Ayurveda classics, Ayurveda आचार्यस बोले हैं कि जैसे भूख लगता है, जैसे प्यास लगता है, एजिंग होना भी कॉमन है, सहज व्याधि है। एंड सहज व्याधि है, इसको कोई ट्रीटमेंट नहीं है। वंस द व्याधि इज प्रोड्यूस्ड देयर इज नो ट्रीटमेंट फॉर दिस। सो हमें क्या कर सकते हैं, हम क्या कर सकते हैं, हम व्याधि होने से बच सकते हैं। वी कैन अवॉइड द कॉम्प्लिकेशंस ऑफ ओल्ड एज। So both the contemporary science as well as Ayurveda have accepted that aging is a physiological thing. Aging is a normal thing because we are moving in a cosmic routine, that is total universe is moving in one direction, and that direction is the time. So on earth we understand that it is the time between sunrise and sunset, and we have a clock, and as the clock moves our age also moves. So initially we take it in a positive sense, that is growth, and बाद में उसको बोलते हैं कि it's not good, it's degeneration, old age. So it is a sahaja thing, natural thing which we cannot prevent. So the basic question is, हमें क्यों उम्र बढ़ता है? Why do we age? Is it possible for us to stay young forever? No. Why? Because chronological age, kala, जो टाइम है, इट कैन नॉट बी स्टॉप्ड। वी नो टाइम एंड टाइड वेट्स फॉर नन, किसी के लिए रुकता नहीं है। सो हम क्या कर सकते हैं विद द हेल्थ पॉइंट ऑफ व्यू? सो व्हाट वी कैन डू इज, वी कैन नॉट स्टॉप द क्रोनोलॉजिकल एजिंग, बट वी कैन डेफिनेटली रिड्यूस द बायोलॉजिकल एजिंग। जो टाइम है उसका इफेक्ट हमारे सिस्टम के ऊपर जो हो रहा है उसको हम डेफिनेटली कम कर सकते हैं। अब बाहर के दुनिया में देखेंगे तो हम बोलते हैं नया घर पुराना घर। घर तो घर ही है, बिल्डिंग तो बिल्डिंग ही है, मगर व्हाट इज़ द डिफरेंस? जो सनलाइट आया, जो बारिश आया, जो धूप आया, जो डस्ट आया, नया बिल्डिंग लुक्स शाइनी, ओल्ड बिल्डिंग लुक्स डल, लैकलस्टर। सेम वे इंसानों को भी यही होता है। यंग किड्स विल बी वेरी अट्रैक्टिव, यंग गर्ल्स बॉयज विल बी वेरी अट्रैक्टिव। ओल्ड एज होते होते हम वी लूज दैट अट्रैक्शन, वी लूज दैट लस्टर इन आवर फेस। Why do we have that? So that is the effect of biological aging. So हम scientific evidence ढूंढते जाएंगे। So time immemorial आचार्य ऋषियों का यही एक इष्टा या इच्छा था कि how to prevent us from diseases, aging and death. जरा मृत्यु से कैसे बचे? So everyone knew that this is going to happen, but इससे हम कैसे बचे? So this was a quest which has been intriguing us. हमारे दिमाग में था, हमारे पूर्वजों के दिमाग में था thousands of years से. So they all know that it cannot be prevented. So how can we do the best outcomes in old age? So for that, the acharyas have developed Ayurveda and the specific branch called as Jara Chikitsa or Rasayana. As the science advanced, as the time advanced, we had a lot of theories. Why do we age? So कुछ theory बोलता है कि हमारे genes weak हो जाते हैं, हमारे cells replicate करके करके multiply करके करके उनके जो content है वो भूल जाते हैं। जैसे हम एक फ़ोटो लिए, उसका जेरोक्स करते गए, जैसे हम जेरोक्स से जेरोक्स लेते लगे, अल्टीमेटली जो लास्ट में जो जेरोक्स मिलेगा वो शायद ओरिजिनल से कोई मिलता जुलता नहीं होगा। ऐसा ही हमारा सेल्स भी मल्टीप्लाई होते होते एक स्टेज ऐसा आ जाता है कि दे आर नो मोर एबल टू फंक्शनली हेल्प द बॉडी लाइक ओरिजिनल। सो पुराना सेल्स जो था इतना एफिशिएंसी से काम कर रहा था, ऐसा सेल का आज का सेल का एफिशिएंसी नहीं है। सो वी कॉल इट एज बायोलॉजिकल एजिंग। ये बायोलॉजिकल एजिंग इज इन्फ्लुएंस्ड बाय टू थिंग्स।
वन इंट्रिंसिक फैक्टर्स जो क्रोमोसोम्स है, जो इनसाइड के थिंग्स है, उससे बन जाता है। दूसरा एक्सटर्नल फैक्टर्स, एक्सट्रिंसिक फैक्टर्स। मैं बिल्डिंग का एग्जांपल दिया, तो बिल्डिंग, पुराना बिल्डिंग कितना स्ट्रांग है या नया बिल्डिंग कितना स्ट्रांग है, इट डिपेंड्स ऑन द ब्लॉक्स, दैट इज टाइल्स एंड जो ईंट और सीमेंट से बना है वो इतना क्वालिटी का है, उसके ऊपर डिपेंड होता है। बट व्हाट द डिफरेंस इज द एक्सटर्नल फैक्टर्स, दैट इज एक, अगेन आई विल टेक अ डिफरेंट एग्जांपल, एक कार, यू हैव अ न्यू कार विच इज जस्ट आउट ऑफ द शोरूम, वेरी शाइनी, वेरी नाइस। एक पुराना कार 10 साल पुराना वो रोड में जाता रहा एंड ऑलवेज लॉट ऑफ डेंट्स इन दैट, पेंट इज डैमेज्ड, रस्टेड. So this is the effect, external effects which influences us. So we are also exposing to sunlight, winters, pollution, stress, mental, physical stress, diseases, and because of all these extrinsic factors, our cells age. हमारा सेल का एज बढ़ता है. When सेल का एज बढ़ता है, टिश्यू का एज बढ़ता है. टिश्यू का एज बढ़ता है, ऑर्गन का एज बढ़ता है. ऑर्गन का एज बढ़ता है, सिस्टम का एज बढ़ता है. सिस्टम का एज बढ़ता है तो हमारा एज बढ़ता है. सो इसको अवॉइड करना पॉसिबल नहीं है. सो एजिंग विल डेफिनेटली अफेक्ट एवरीवन. सो who may be a big person, small person, a VIP, an ordinary person, a rich person, a poor person. Everyone will age. We cannot avoid aging. But what we can derive is, we can improve the quality of life in aging. फॉर एग्जाम्पल ना, आजकल के सोसाइटी में हम देखेंगे तो 70 to 80 ईयर के जो भी लोग हैं वो सब एक ना एक दवा गोली ले रही हैं. हम मान लिए कि 70 के बाद डायबिटीज़ होना, बीपी होना ये नॉर्मल है, कुछ स्पेशल नहीं है. मगर आप सोचेंगे तो सोसाइटी में बहुत सारे लोग हैं जो इवन आफ्टर 70, 80 या 90 ईयर्स, लाइक आवर ग्रैंड पेरेंट्स, इफ़ यू रिमेंबर, they were not on any medications in spite of their age being 80 or 90. Age was just a number for them. They were fit. They were doing their work in the खेत, फार्म्स में काम कर रहे थे. जो फिटनेस उनको 70 ईयर्स में है वो हमारे ज़माने के लोगों को 40 में नहीं है. सो दैट इज़ बिकॉज ऑफ आवर करप्ट लाइफस्टाइल. So I'm going to talk about the lifestyle modifications which are required to overcome the negative effects of aging. So before we go into that particular topic, I would like to highlight some effects. How हमारे body को biological aging होगा. What is the effect of aging on our different system? मैं कोशिश करता हूँ कि बाल से लेके नाखून तक डिस्कस करो. So everywhere there is a problem. What is the problem? Hair baldness हो रहा है, बाल जड़ रहा है, हेयर ग्रे हो रहा है. सो एवरीवन वांट टू हैव अ डार्क हेयर. कभी कभी पेंट करना पड़ता है, कभी कभी इम्प्लांट करना पड़ता है जहाँ पे हेयर नहीं है. सो स्किन ड्राई हो जाता है, रिंकल्स आ जाते हैं, अच्छा नहीं दिखता फोटो में, सेल्फी में. टूथ, दांत गिर जाते हैं, चबा नहीं सकते. जहाँ पे चबा नहीं सकते वहाँ पे कठिन पदार्थ हम खा नहीं सकते. सुनाई कम पड़ता है, दिखाई कम पड़ता है. जब वॉकिंग करते हैं दिखाई नहीं पड़ता या पढ़ने के लिए मुश्किल है, लोग गिर जाते हैं. गिरने की वजह से हड्डी टूट जाता है, फ्रैक्चर हो जाता है, बोन्स वीक हो जाते हैं, ऑस्टियोपोरोसिस होता है, ऑस्टियोपिनिया होता है, आर्थराइटिस हो जाता है, हार्ट का प्रॉब्लम आता है, बीपी का प्रॉब्लम आता है, याद शक्ति कम हो जाता है, सेक्सुअल इंटरेस्ट कम हो जाता है, वॉइस चेंज होता है, सुनाई नहीं पड़ता, भूख नहीं लगता, खाना नहीं होता है, खाएंगे तो पचन नहीं होता है, खाएंगे पचन होगा मगर मोशन नहीं होता है, रात में पेशाब के लिए जाना पड़ता है इसलिए नींद नहीं आता है, ऑलरेडी नींद कम है, वो ये भी डिस्टर्ब कर रहा है. सो दीज आर द इफेक्ट्स विच वी हैव इन ओल्ड एज. सो हमारे हर सिस्टम, व्हाट आई वांटेड टू से इज, हमारा हर सिस्टम गेट्स इफेक्टेड बाय एजिंग, फ्रॉम हेयर टू nails. So this nowadays आजकल के टेक्स्ट बुक्स बोलते हैं giants of geriatrics, big problems in old age. What are the big problems? याद नहीं है, confusion, acute confusion, immobility,
चलने में दिक्कत होता है क्योंकि जॉइंट्स में दुखा हुआ है, मसल्स प्रॉपरली काम नहीं कर रहा है, बैलेंस में थोड़ा गड़बड़ हो रहा है। सो जब कन्फ्यूजन है, इमोबिलिटी है, तो गिरने की चांसेस भी ज़्यादा है। बाथरूम जाते हैं तो गिर गए, गिरने की वजह से ऑलरेडी बोन्स एंड जॉइंट्स वीक, फ्रैक्चर हुआ, फ्रैक्चर होने की वजह से बेड रिडन हो गया, बेड रिडन होने की वजह से डिप्रेशन आ गया। सो दिस इज अ प्रॉब्लम, ए चेन स्ट्रीमलाइन ऑफ इवेंट्स डेवलप। सो प्रॉब्लम कहाँ से हुआ? प्रॉब्लम हुआ कन्फ्यूजन और इमोबिलिटी से, राइट। सो इसको हमें प्रिवेंट करना। एक बार हो गया तो यस, द कंसर्न सिस्टम विल ट्रीट ऑफ कोर्स, मगर ट्रीटमेंट होगा तो भी जो हीलिंग का कैपेसिटी है ओल्ड एज में कम है। आप देखे होंगे घाव जो होता है यंग एज में 1-2 दिन में भर जाता है, मगर ओल्ड एज में ऐसा नहीं है। इट टेक्स लॉन्ग टाइम टू हील बिकॉज स्किन सही नहीं है, स्किन प्रॉपरली काम नहीं कर रहा है, ब्लड सर्कुलेशन प्रॉपरली नहीं हो रहा है, सोचना या तो उतरता नहीं है। ये सब प्रॉब्लम्स ओल्ड एज में हो जाता है। सो इसको प्रिवेंट करने के लिए इसको कैसे बचे, इससे कैसे बचे? यंग पीपल है तो इससे कैसे बचे? ओल्ड एज है, इसका इफेक्ट्स को कैसे कम करें? ये आज का ये टॉपिक का डिस्कशन है। सो इसको करेक्शन कैसे करें, इसको प्रिवेंट कैसे करें? हो गया तो उसको ट्रीट कैसे करें, और नहीं हुआ तो इससे ये होने से कैसे बचें? सो ये कॉन्टेक्स्ट में सारे सीनियर सिटीजन्स जो ऑब्जर्व कर रहे हैं, ये जिसके घर में सीनियर सिटीजन्स हैं, उनसे एक रिक्वेस्ट है कि जब भी आप रात को बाथरूम में जाते हैं, काइंडली आपके साथ में जो है उनको बता के जाइए, और कभी भी खड़े होके यूरिन पास मत करिए, बैठ के करिए, और सडनली बेड से उठ के मत जाइएगा। बेड से जब लेटे हैं बैठिए 2 मिनट, 2 मिनट के बाद धीरे से खड़े हो जाइए, धीरे से बाथरूम में जाइए, यूरिन पास करिएगा। दरवाज़ा अंदर से बंद नहीं करिए क्योंकि गिरने की चांसेस है, दरवाज़ा कोई खुल नहीं सकता, आपको हेल्प भी मिलना लेट हो जाता है। सो इसलिए आई रिक्वेस्ट यू टू ऑलवेज डोंट लॉक द डोर्स फ्रॉम इनसाइड, इन्फॉर्म समवन बिफोर यू गो समवेयर, एनीवेयर, नॉट जस्ट बाथरूम। बाहर जाते हैं घूमने के लिए तो भी क्यों? क्योंकि आप कभी कभी चीज़ भूल जाते हैं, राइट। आपके फैमिली अननेसेसरी टेंशन में आ जाएगा कि ये कहाँ गए। सो प्लीज़ इन्फॉर्म समवन बिफोर यू डू दिस थिंग्स। एंड जब भी पॉसिबल है, डोंट ट्राई टू क्लाइंब एनीथिंग, जैसे स्टूल में खड़े होकर कुछ काम करते हैं या कुछ वजन उठाने के लिए जाते हैं, ये सब मत करिएगा। वी शुड अंडरस्टैंड एज एज एडवांस, वी शुड अंडरस्टैंड आवर लिमिटेशंस, राइट। ये करने से आगे का कॉम्प्लिकेशंस को अवॉइड कर सकते हैं। और आप में जो भी है, जिसमें कोई भी प्रॉब्लम है, उसका मेडिकेशंस रेगुलरली खाइए, रेगुलरली ले लीजिएगा। आपके फिजिशियन के साथ कॉन्स्टेंटली टच में रहिएगा। आपका बॉडी में छोटा मोटा चेंजेस जो होता है उसको डॉक्टर के पास डिस्कस करिएगा, क्योंकि कभी कभी पहला लक्षण जो है छोटा ही रहता है, कभी कभी कुछ बुरा भी हो सकता है। ऐसा नहीं हो, मैं प्रार्थना करता हूँ भगवान धन्वंतरी से कि आपका हेल्थ स्वस्थ और अच्छा रहे। इसको करेक्ट करने, ये सब प्रॉब्लम्स जो है इसको करेक्ट करने के लिए वी हैव 4 डिफरेंट टेक्निक्स। एक है हमारा फूड, उसके बारे में अगले स्पीकर डॉक्टर हेमाक्षी मैडम विल डिस्कस इन डिटेल इन रिलेशन टू आवर ट्रेडिशनल क्यूजिन। क्या लेना चाहिए, क्या खाना चाहिए, कितना खाना चाहिए, कैसे खाना चाहिए, मैडम बताएंगे। मैं अभी फोकस कर रहा हूँ हमारा बिहेवियर कैसा रहना चाहिए, हमारा लाइफस्टाइल कैसे रहना चाहिए। और आपको जो भी मेडिसिन की ज़रूरत पड़ेगा तो हमारा हॉस्पिटल आपके लिए सदा रेडी है। इंडियन इंस्टीट्यूट ऑफ आयुर्वेदा रिसर्च हॉस्पिटल आपका लिए काउंसलिंग के लिए, आपसे बात करने के लिए, आपका जो भी प्रॉब्लम है उसको सॉल्व करने के लिए ऑलवेज रेडी है। ऐसा मत सोचिएगा कि हॉस्पिटल आना सिर्फ दवाई के लिए है, ऐसा नहीं है। यू कैन जस्ट कम एंड डिस्कस योर हेल्थ इश्यूज विद अस। वी डोंट फोर्स यू टू टेक मेडिसिन ऑलवेज। हमारे हॉस्पिटल का एक यूनिक सेटअप, एक डिपार्टमेंट है which is preventive health. They will tell you how to prevent illness, sickness से कैसे बचाएं, and in case आ गया तो there are doctors who can treat it. So we have a wholesome treatment modalities at our hospital. आपको इस मीडिया के तरीके में आपको इंडियन इंस्टीट्यूट ऑफ आयुर्वेदा रिसर्च हॉस्पिटल को स्वागत करता हूँ। सो एज मैंने बताया, आहार, आचार, विचार और औषध along with विहार, these are the techniques we have to adopt to make ourselves a better old age, as well as जो old age में हैं उनको support करने के लिए. So my sincere request with all the senior citizens is that
कीप योर सेल्फ एक्टिव, कीप योर सेल्फ एंगेज्ड। आप कुछ ना कुछ करते रहिएगा। आप एज हुआ इसलिए मैं घर में बैठता हूँ, मैं काम नहीं करता हूँ, ये प्रिंसिपल आप अपनाइए मत। जो भी हमसे होता है वो हमें करना है। वो करेंगे तो our brain will be fresh, our mind will be stress free, our heart will be healthy, our muscles will be healthy, and in total we will feel ourselves as most productive। क्योंकि ओल्ड एज में हमारा बेसिक प्रॉब्लम ऐसा लगता है कि हम सोसाइटी को एक हैवी है, सोसाइटी के लिए एक बोझ है। ऐसा नहीं है। वी द पीपल हैव वर्कड up to their mark to make their life, make their family safe. In old age, what they require is compassion, care and love. They should be handled with care. They are just like glass. I request all of you to treat the elderly at your home with respect, love and dignity what they deserve. Because we are here because of our elders, because of the bigger people, elderly people in our home. So coming to this point, Ayurveda has advised, Ayurveda is not just a treatment science, it's also preventive. So Ayurveda has advised something called as Achara Rasayana, something called as Nitya Rasayana, which has to be done daily. These are the lifestyle advices which Ayurveda gives you, not just you, including me, gives us. How to prevent diseases, how to prevent the complications of aging, old age, how to have a healthy aging. So Acharya Charaka, you must have been heard that Agnivesha Charaka is a very famous Acharya who has written Charaka Samhita. We consider it as our Bible or Bhagavad Gita. He gives a very big explanation regarding how to keep ourselves healthy. So Adi Shankaracharya said, वृद्धस्तावत चिंता सकता। जब ओल्ड एज होता है हमारा वरीज बढ़ता है, अगर हमारा सोच अननेसेसरी थिंग्स के ऊपर हम सोचना शुरू करते हैं। सो इसके बारे में हाउ टू ओवरकम दैट, ये दिस इज सेट। आई एम गोइंग टू टच एन ब्रीफ रिगार्डिंग दैट। इट स्टार्ट्स विद द वर्स, सो आयुर्वेदा लिटरेचर इज इन संस्कृत, सो इट स्टार्ट्स विद संस्कृत। सत्यवादिनम अक्रोधम। सो ऑलवेज वी हैव टू बी ट्रूथफुल, वी हैव टू से ओनली ट्रूथ। बिकॉज झूठ बोलेंगे तो उसको प्रूव करने के लिए हमें 1000 झूठ बोलना पड़ता है। सो इफ़ हम सच बोलेंगे तो उसके बारे में आगे चिंता करने की ज़रूरत नहीं है। इसलिए वी शुड बी ट्रूथफुल। हम सच बोलना चाहिए, सच करना चाहिए, सही करना चाहिए। जो भी लैंड ऑफ द लॉ है, कानून है, उसको फॉलो करना। क्यों नहीं करेंगे तो अननेसेसरली ये सब यादें ओल्ड एज में आ जाता है और हमारे वी गेट स्ट्रेस्ड, वी गेट वरीड ऑफ दीज थिंग्स। निवृत्तम मद्य मैथुनात्, अल्कोहल का सेवन नहीं करना चाहिए। इनकेस आदत हुआ है, वेरी लिमिटेड और मॉडरेशन में लेना चाहिए, बिकॉज इट इज़ नेगेटिव। क्यों? क्योंकि हमारा सिस्टम कैन नॉट डाइजेस्ट एंड मेटाबोलाइज अल्कोहल इन ओल्ड एज, बिकॉज आवर लिवर हैज़ बिकम वीक, आवर किडनीज आर वीक। अहिंसकम अनायासम, डोंट गेट स्ट्रेन्ड योरसेल्फ, बी रिलैक्स्ड। जो हमारे हाथ में होता है उसको करना है, जो नहीं होता है उसमें नहीं पड़ना है। मैनी ऑफ द पेशेंट्स आई कम अक्रॉस, सीनियर पीपल है, दे ट्राई टू लिफ्ट समथिंग एट होम, बकेट या वगैरह लिफ्ट करने के लिए जाते हैं एंड कमर दुखना शुरू हो जाता है एंड देन इट बिकम्स अ बिग प्रॉब्लम फॉर देम। सो वी शुड नॉट डू दैट। प्रशांतम प्रियवादिनम, वी शुड बी काम। स्ट्रेस, मेंटल स्ट्रेस, फिजिकल स्ट्रेस एंड वरीज नहीं लेना चाहिए। काम, बी काम एंड कूल, शांति से रहना चाहिए। प्रियवादिनम, हम दूसरे से भी अच्छे तरीके से बिहेव करना है, बिकॉज दूसरे अच्छे तरीके से हमारे साथ बिहेव करेंगे तो हमें अच्छा लगता है। सो वी शुड डेवलप कंपैशन इन आवर सोसाइटी। जप शौच परम नित्यम, भगवान का ध्यान करना चाहिए। क्यों? क्योंकि भगवान का ध्यान में हम फोकस है तो अननेसेसरी वरीज, अननेसेसरी टेंशन हमें नहीं आता। ओल्ड एज में ये सब प्रॉब्लम ज़्यादा करता है जो बचपन में हम बहुत सारे रिस्क ले सकते हैं। चाइल्डहुड में, यंग एज में हम रिस्क ले सकते हैं, मगर ओल्ड एज में रिस्क नहीं लेना चाहिए। वी हैव टू प्ले सेफ। गुरु वृद्धार्चने रतम, सो वेन एवर वी आर वरीड, दिस पूजा करना, ध्यान करना, गुरुजनों से बात करना या पुराण कथा सुनना, गीता का पठन करना, ध्यान करना, ये सब हमारे दिमाग को एक सुकून देता है। एंड दैट इज़ वेरी पॉजिटिव, बिकॉज विद दैट योर हार्ट, योर ब्रेन, योर लंग्स विल बी रिलैक्सिंग। रिलैक्सेशन इज क्वाइट इंपॉर्टेंट, एज आई सेड, बिकॉज एजिंग होता है, उसका फंक्शन कैपेसिटी ऑप्टिमम से नीचे रहता है। समजागरण स्वप्न, वेरी इंपॉर्टेंट। नींद नहीं आता है रात को, एग्रीड, बट
आप लेटिए, फ्लैट रहिएगा, रेस्ट ले लीजिएगा। जितना आप एक्टिव रहते हैं उतना उसके इक्वलेंट रेस्ट देना चाहिए। 24 आवर्स का लाइफ है तो 12 घंटे रेस्ट करना है, 12 घंटे आपको एक्टिविटी करना है। कोई भी एक्टिविटीज़ भी बढ़ना नहीं है, रेस्ट भी बढ़ना नहीं है, बोथ शुड बी इन बैलेंस। देश काल प्रमाणज्ञ, मैंने बताया था कि वी हैव टू रेस्पेक्ट द लॉ ऑफ द लैंड। क्यों? क्योंकि लॉ ऑफ द लैंड को हम फॉलो नहीं करेंगे, इट विल कॉज अस वरीज, स्ट्रेस। अध्यात्म श्रवणेन्द्रियम, रिलीजियस थिंग्स को फॉलो करना है। क्यों? अगेन इट गिव्स लॉट ऑफ रिलैक्सेशन। इसके वजह से जो ऑक्सीडेशन होता है, जो स्ट्रेस होता है अंदर अननोइंगली सबकॉन्शियस माइंड के लेवल में, ये नहीं होगा। उपासितारम वृद्धानम, ऐसे सेट, रेस्पेक्ट द एल्डर्स। एल्डर्स को फील गुड हमारे वजह से होगा तो हमें भी वो दैट फील गुड फैक्टर विल हैपन। धर्मशास्त्र परम, फॉलो द रिलीजन, follow your religion, whatever religion you believe, follow it, it will give you a pleasant mindset. So ये सब एक करेंगे, it is called as nitya rasayanam. Acharya said that you will live 100 years without any problem. So this is what is called as nitya rasayana. This एक दिन करने से, 2 दिन करने से कोई फायदा नहीं है. It has to be our lifestyle. Our lifestyle has to be like this. कब से? मुझे जब 60 ईयर हो जाएगा तब मैं ये करूँगा, ऐसा नहीं है। पूर्वे वयसी मध्य वा, इट इज कहाँ से शुरू करना है? अर्ली एज में या मिडिल एज में इसको शुरू करना है। एक बार एजिंग का एबनॉर्मल इफेक्ट सेट हो गया, देन वी कैन नॉट हेल्प विद ऑल दिस थिंग्स, देन वी नीड टू हैव मेडिसिन्स। ऑफकोर्स मेडिसिन्स भी कंप्लीट नहीं है, क्योंकि आई सेड वी कैन नॉट ओवरकम काल को स्टॉप करने के लिए हमारा साइंस अभी तक एबल नहीं हुआ, प्रोबेबली आगे भी एबल नहीं होगा, वी डोंट नो, right? So I would like to request you all to have a very fruitful aging, as well as to prevent the complications of aging. Follow the lifestyles and nutrition which are explained in Ayurveda. And आगे का जो speaker है डॉक्टर हेमाक्षी मैडम, she will be highlighting on what are the food stuff, क्या खाना चाहिए, क्या नहीं खाना चाहिए, कौन सा प्रॉब्लम है तो क्या खाना चाहिए, स्पेशली इन ओल्ड एज, इसके बारे में डिस्कस करेंगे। ये सब शब्दों के साथ मुझे ये जो मौका दिया है उसके लिए मैं प्रिंसिपल मैडम, ऑल द टीम मेंबर्स ऑफ इंडियन इंस्टीट्यूट ऑफ आयुर्वेदा रिसर्च एंड हॉस्पिटल एंड द ट्रस्टीज़ के लिए आभार व्यक्त करना चाहता हूँ। अगेन आई वुड लाइक टू विश यू वेरी हैप्पी दिवाली। थैंक यू वेरी मच। વાહ, થેન્ક યુ સર। તો આજે આપણા સૌને ઘણું બધું નિરંજન સર તરફથી જાણવા મળ્યું। તો સરે બહુ સાચી રીતે આપણને સમજાયું છે કે વૃદ્ધાવસ્થા એ આપણા જીવનનો એક પાર્ટ છે અને આપણે બધાએ એને સ્વીકારવાનો છે। તો હસતા હસતા સ્વીકારીએ અને આ સ્થિતિની અંદર આપણે સુખપૂર્વક આનંદ લઈને આપણું જીવન પસાર કરીએ। તો એના જે 4 મૂળભૂત સિદ્ધાંત અમારા આયુર્વેદમાં કીધા છે, જેમ કે કેવી રીતનો વિહાર રાખશું, કેવી રીતે શું જમશું, શું કરશું, કયા બધા ઔષધ અને એની અંદર રસાયણ વિશે, તો આ દરેકને આપણે આ વેબિનારની અંદર આવરી લેશું। તો જેમાંથી વિહાર વિશે અને આ વૃદ્ધાવસ્થા શું કામ આવે છે તો એ વિશે અત્યારે આપણને સાહેબે સમજાવ્યું છે। થેન્ક યુ સર। હું 100% એ ખાતરી રાખું છું કે તમારો વિશે તમે જે બી અમને અનુભવ આપ્યા છે, જે બી સમજણ આપી છે, તો એ દરેકનું અમારા જીવન ઉપર ઘણું બધું અસર થવાની છે। અને અમે સંસ્થા વતી હું આપ દરેક દર્શક મિત્રોને વિનંતી કરું છું કે આનું આપણે આપણા જીવનની અંદર અનુકરણ કરીએ, આપણે આપણા જીવનની અંદર લાવીએ। તો એ જ હેતુથી અમે આ વેબિનારનું આયોજન કર્યું છે। થેન્ક યુ નિરંજન સર। તો મિત્રો, હવે આપણે આપણા વેબિનારના બીજા સેશન તરફ જઈએ કે જેની અંદર આપણી સાથે આજે જે વૈદ્ય મિત્ર જોડાયેલા છે ડૉક્ટર હેમાક્ષી મેમ। હેમાક્ષી મેમ એ અમારી સંસ્થા સાથે 2 વર્ષથી જોડાયેલા છે અને મેડમનો એક્સપિરિયન્સ જે છે એ રોગનિદાન ડિપાર્ટમેન્ટમાં, પેથોલોજી ડિપાર્ટમેન્ટમાં છે। મેડમ ઘણો લાંબો એક્સપિરિયન્સ ધરાવે છે। તો આજે મેડમ આપણને વૃદ્ધાવસ્થાની અંદર કઈ રીતનો આહાર લેશું, કઈ રીતના આહારથી આપણને જે તકલીફો થઈ રહી છે એની અંદર ઓછી તકલીફો થાય, આપણને વધારે પોષણ મળે, તો આ વિશે મેડમ આજે વાત કરવાના છીએ। મેડમ નમસ્તે। Myself Dr. Hemakshi Indrolia, Assistant Professor, Department of Rognidan, Indian Institute of Ayurveda, Research and Hospital। આજના વેબિનારનો
વિષય છે વૃદ્ધાવસ્થામાં પોષણ. વૃદ્ધાવસ્થા એ લાઈફનો એક ફેઝ છે જે ઇક્વલ એટેન્શન માગે છે. જસ્ટ લાઇક ચિલ્ડ્રન વી હેવ ટુ ગીવ એટેન્શન ટુ ધ ઓલ્ડર પીપલ. સો આજે આપણે વાત કરીશું જનરલ ડાયટ અને સ્પેસિફિક ડાયટ વિશે. વૃદ્ધાવસ્થામાં જનરલ ડાયટ એટલે કે સામાન્ય રીતે કેવો આહાર લેવો જોઈએ જેથી કરીને યોગ્ય પ્રમાણમાં પોષણ મળી રહે અને આરોગ્ય જળવાઈ રહે. તો ફિઝિકલ એક્ટિવિટી કેટલા પ્રમાણમાં છે એના આધારે તમે આહાર લઈ શકો છો. જો તમારી ફિઝિકલ એક્ટિવિટી આફ્ટર 50 પણ સારી એવી છે તો તમે યોગ્ય સંતુલિત આહાર જે કહેવાય ફૂલ પ્લેટ એ પ્રકારે આહાર લઈ શકો છો. પણ જ્યારે તમારી ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોય તો એવા સમયે તમારે ઓછો અને પચવામાં ભારે ના હોય એ પ્રકારનો ખોરાક લેવો જોઈએ જેથી કરીને યોગ્ય પોષણ પણ મળી રહે અને ઓવર નરિશમેન્ટ ના થાય. સાથે સાથે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ, ફેટ, વિટામિન સી, વિટામિન ડી વગેરે કેટલા પ્રમાણમાં હોવું જોઈએ અને ક્યારે લેવું જોઈએ ક્યારે ના લેવું જોઈએ એ વિશે વાત કરીએ તો પ્રોટીન જે છે એ આપણા શરીરની જે માંસપેશીઓ છે, ટિશ્યુ છે એને બનાવવામાં ખૂબ હેલ્પફુલ થતું હોય છે. એટલે પ્રોટીન કન્ટેનિંગ ડાયટ લેવો ખૂબ જ જરૂરી છે. સાથે સાથે ફેટ જે પચવામાં આમ તો ભારે હોય છે પરંતુ ફેટની પણ શરીરમાં એટલી જ જરૂરિયાત હોય છે. પરંતુ વૃદ્ધાવસ્થામાં જે ગેસ્ટ્રિક જ્યુસીસ છે એની ડાયજેશન કેપેસિટી ઓછી થતી હોય તો આવા સમયે રિડ્યુસ ડાયજેસ્ટિવ કેપેસિટીના કારણે પચવામાં ભારે હોય એ પ્રકારનો ખોરાક ઓછો લેવો જોઈએ અથવા તો એવોઇડ કરવો જોઈએ. કેમ કે આજકાલ જે ફૂડ લેવાય છે એની અંદર સેચ્યુરેટેડ ફૂડ, ટ્રાન્સફેટવાળું ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ જે બેકરી ફૂડ પ્રોડક્ટ્સ હોય છે એ બધી જ વસ્તુ આપણા માટે નુકસાન કરતા હોય છે. તેથી વૃદ્ધાવસ્થાની અંદર આ પ્રકારનો આહાર બિલકુલ ન લેવો જોઈએ. બિસ્કિટ છે, ટોસ્ટ છે વગેરે જે બેકરી પ્રોડક્ટ્સ છે એ તમે વેરી સ્મોલ એમાઉન્ટમાં પણ જો તમે લો તો પણ એ પચવામાં એટલી બધી ભારે હોય છે કે તમે સિંગલ ટાઈમનું મીલ એટલે કે એક ટાઈમનો ખોરાક તમે એ લીધા પછી અવોઇડ કરી શકો. એટલે કે તમે ના લો તો પણ ચાલે, તમને એટલી ભૂખ ના લાગે. આવું વૃદ્ધાવસ્થામાં ઘણી ખરા વ્યક્તિ સાથે બનતું હોય છે. તો એટલો બધો પચવામાં ભારે ખોરાક છે એને ખાસ કરીને આપણે એવોઇડ કરવો જોઈએ. તો એની જગ્યાએ જે હેલ્ધી ફેટ છે એટલે કે પચવામાં સારું છે, ગુડ ફેટ છે એ પ્રકારનો ખોરાક લેવો જોઈએ જેથી કરીને કોલેસ્ટ્રોલ છે, હાર્ટ ડિસીઝ છે વગેરે જે રોગ છે જે ફેટના કારણે થાય છે, બ્લડની અંદર ફેટનું લેવલ વધવાના કારણે થાય છે તો એ પ્રકારના રોગથી આપણે બચી શકીએ. અથવા તો જેને ઓલરેડી આ પ્રકારના રોગ છે એને જે તળેલી વસ્તુ છે, ડીપ ફ્રાઈડ, વારંવાર તળેલી હોય એ પ્રકારની વસ્તુ સાથે ટ્રાન્સફેટ જેની અંદર હોય એ પ્રકારની વસ્તુને એવોઇડ કરવી જોઈએ જેથી કરીને યોગ્ય પ્રમાણમાં પોષણ પણ મળી રહે અને હેલ્થ સારી રહે. સાથે આપણે જોઈએ કે ફાઇબરસ ફૂડ, વેજીટેબલ્સ વગેરેને આપણે લઈ શકીએ. સલાડ તરીકે જો 2 થી 3 વખત દિવસમાં સલાડ લેવામાં આવે તો એ પૂરતા પ્રમાણમાં ફાઇબર કન્ટેનિંગ ફૂડ જે છે એનો સોર્સ તમને પૂરો પાડે છે જેથી તમે હાર્ટ ડિસઓર્ડર્સ છે, ઓબેસિટી છે, કેન્સર, અમુક ડાયાબિટીસના પર્સન અને કેન્સર વગેરે રોગની અંદર એ ખૂબ જ ફાયદો કરે છે. ગટ હેલ્થ સારી બનાવે છે એટલે કે તમારી જે મલ પ્રવૃત્તિ છે એને યોગ્ય સમયે તમને સ્ટૂલ પાસ થાય એ પ્રકારની સિસ્ટમને એક્ટિવેટ કરે છે જેથી કરીને કોન્સ્ટિપેશન વગેરે જે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ છે, પાચન તંત્રને લગતી અલગ અલગ સમસ્યા જે ઓલ્ડ એજમાં જોવા મળતી હોય એમાં ખૂબ ફાયદો કરે છે. જેથી કરીને જો મલ પ્રવૃત્તિ યોગ્ય થાય છે એટલે ગેસ, અપચો, કબજિયાત વગેરે જેવા પ્રોબ્લેમ જે સામાન્ય રીતે પાચન તંત્રની વિવિધ સમસ્યા વૃદ્ધાવસ્થામાં જોવા મળતી હોય એ ના થાય. સાથે સાથે જે એસિડિટી થતી હોય છે વૃદ્ધાવસ્થા દરમિયાન કે થોડુંક પણ જમ્યા પછી ખાટા તીખા ઓડકાર આવે અથવા તો ગળે પાછું આવતું હોય એવી જે સેન્સેશન તમને લાગતું હોય એના માટે ખાસ કરીને જમ્યા પછી થોડું વોકિંગ કરવું જોઈએ. વધારે નહીં પણ 100 સ્ટેપ જેટલું તો કરવું જ જોઈએ. બીજું કે જમવાનો સમય જે છે એ વહેલો કરવો જોઈએ.
માની લો કે તમે ડે ટુ ડે લાઈફમાં સામાન્ય રીતના પહેલાં 8 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે જમી લેતા હતા, જે અત્યારની લાઈફસ્ટાઈલ છે એ પ્રમાણે, પરંતુ જો આફ્ટર 50 અથવા તો આફ્ટર 60 કે ગમે ત્યારે તમને આ પ્રકારની પ્રોબ્લેમ થવાની શરૂઆત થાય કે અપચો રહે છે કે એસિડિટી થાય છે, વારંવાર ઓડકાર આવે છે, આ પ્રકારની જો સમસ્યા રહેતી હોય ત્યારે જમવાનો સમય, ખાસ કરીને સાંજનો સમય વહેલો કરી દેવો જોઈએ, જેથી કરીને જે તમે ફૂડ લ્યો છો એને પચવામાં પૂરતો સમય મળે અને એને સ્ટેન્ડિંગ પોઝિશન જો બોડીની હશે તો એને પચવામાં પણ સરળતા રહેશે, બોડીનો BMI સારો થશે, એટલે તમામ જે પાચન તંત્રને લગતી સમસ્યા છે એ ઓછી થઈ જશે. સાથે સાથે ઘણી વખત જોવા મળતું હોય છે કે ઝાડા ઉલટી વારંવાર થઈ જતા હોય, તો આવા સમયે પણ ફાઇબરસ ડાયટ લેવો ખૂબ જ ફાયદાકારક હોય છે અને એની સામે જે ગટ હેલ્થને મજબૂત કરે એવી પ્રકારના ડાયટ, એટલે કે જમવાની અંદર જે ફાઇબર કન્ટેનિંગ ભાજી વગેરે છે એનો વપરાશ ઓછો કરી દેવો જોઈએ જ્યારે ઝાડા વારંવાર થતા હોય તો. એની સાથે સાથે કેલ્શિયમ અને વિટામિન ડી નું સપ્લિમેન્ટ્સ ઘણી વખત ઓલ્ડ એજમાં વારંવાર જરૂર પડતી હોય છે લોકોને, તો સપ્લિમેન્ટ્સ ના લેવા પડે અને ડાયરેક્ટલી નેચરલી તમે એને કઈ રીતના લઈ શકો, તો મિલ્ક પ્રોડક્ટ્સ જે છે, એટલે કે જે દૂધની અલગ અલગ બનાવટ છે, મીઠાઈ છે કે પછી દૂધ છે ડાયરેક્ટલી અથવા તો ઘાટું કરેલું દૂધ છે, બરાબર, તો એ તમામમાં કેલ્શિયમ ખૂબ સારા પ્રમાણમાં હોવાથી એ પણ લઈ શકાય છે. લીલા શાકભાજીની અંદર પણ કેલ્શિયમ અવેલેબલ હોય છે, તો એ પણ લઈ શકાય છે. ડેરી પ્રોડક્ટ્સ તમામ વસ્તુ કેલ્શિયમનો રીચ સોર્સ છે, તો એ બધી જ વસ્તુ તમે લઈ શકો છો. વિટામિન ડીની વાત કરીએ તો વિટામિન ડી એ સ્કિન દ્વારા સિન્થેસિસ થતું હોય, જ્યારે સનલાઇટ એટલે કે સૂર્યનો તડકો તમારા ઉપર પડે એટલે વિટામિન ડીનું સિન્થેસિસ કરે તો આપણને બોન હેલ્થ સારી થાય, એટલે કે વિટામિન ડી તમારા હાડકાને મજબૂત બનાવે છે. તો વિટામિન ડી જેટલું તમને મળી રહે તો ઓલ્ડ એજમાં જે ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાં નબળા પડવા, પોચા થઈ જવા વગેરે જેવા જે પ્રોબ્લેમ થતા હોય એની અંદરથી બચી શકાય છે, એને આપણે ડિલે કરી શકીએ, બરાબર છે. તેથી આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. વિટામિન ડી માટે સનલાઇટનો એક્સપોઝર રેગ્યુલરલી થવો જોઈએ. જે કુમળો તડકો હોય સવારનો એની અંદર બેસી શકાય, ખાસ કરીને જો હળવું એવું માલિશ કરીને બેસો તો સ્કિન પણ સારી રહે અને વિટામિન ડી પણ મળી રહે, બંને વસ્તુનો એક સાથે લાભ થઈ શકે. તો આ પ્રકારનું તમે લાઈફસ્ટાઈલ લઈ આવી શકો. આયર્ન અને વિટામિન B12ની વાત કરીએ તો આયર્ન એટલે કે લોહ તત્વ, લોહ તત્વની શરીરમાં જો ખામી થાય ત્યારે વારંવાર જો કાર્ય કરવાનું થાય તો રિપીટેડલી કોઈ વર્ક નથી કરી શકાતું, થાક લાગી જતો હોય, શ્વાસ ચડી જતો હોય, ભૂખ ના લાગે અથવા તો ખાવાની કંઈ ઈચ્છા ના થાય, આ તમામ સમસ્યાઓ આયર્નની ડેફિશિયન્સી હોય ત્યારે થતી હોય છે. કેમ કે આયર્નનું કામ છે કે એ ઓક્સિજનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે, જેથી કરીને તમને શક્તિ સારી રીતના મળી રહે. પરંતુ જ્યારે આયર્ન ડેફિશિયન્સી હોય ત્યારે આ પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. તો હિમોગ્લોબિન અને આયર્ન યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે એ પ્રકારના આહાર લેવો જોઈએ. એના માટે બીટરૂટ જે છે એનું જ્યુસ, પાલક, ગાજર, આ શાકભાજી એવા છે જે વિટામિન ડી સાથે સાથે આયર્નનો રીચ સોર્સ છે. બાજરી જે આપણા ખોરાકમાં રૂટીનમાં લેવાય છે એનો પણ વધારે પ્રમાણમાં ઉપયોગ કરી શકો, એ પણ આયર્ન રીચ સોર્સ છે, તો એ તમને હેલ્પફુલ થાય છે. વિટામિન B12 જે તમારા નર્વસ સિસ્ટમને યોગ્ય રીતે એક્ટિવ રાખે છે, તો આ વિટામિન B12ની આજકાલ ખૂબ જ ડેફિશિયન્સી જોવા મળતી હોય છે, ત્યારે વિટામિન B12 પૂરતા પ્રમાણમાં મળી રહે એનું ધ્યાન રાખવું જોઈએ. સ્પિરુલિના જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે એ વિટામિન B12નો રીચ સોર્સ છે, તો એ પણ તમે યુઝ કરી શકો છો. સાથે સાથે આપણે વાત કરીએ, આ તો થઈ ખોરાકને રિગાર્ડિંગ વાત, પણ સાથે પાણી એટલે કે લિક્વિડ અથવા તો કોઈ પણ પ્રવાહી કેટલા પ્રમાણમાં શરીરમાં જવું જોઈએ. ઘણી વખત એવું બને કે ઓલ્ડ એજની અંદર હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર વધારે રહેતું હોય એ પ્રકારના જો સમસ્યા હોય તો એની સાથે સાથે પાણી કેટલા પ્રમાણમાં લેવું એ ખાસ કરીને વિચારવું જોઈએ. હાઇપોટેન્શન થઈ જતું હોય કે વારંવાર ચક્કર આવતા હોય તો ત્યારે પણ તમારે ખાસ કરીને
લિક્વિડ કેટલું લેવું જોઈએ, કેટલો ઇન્ટેક કરવો જોઈએ. ઘણી વખત ટીથ એટલે કે દાંત જો ના હોય અથવા તો ચોખ્ઠું જેને નથી ફાવતું, ખૂબ વૃદ્ધ છે અને દાંત નથી, ત્યારે લિક્વિડ ડાયટ જે છે એ ખૂબ જ આપણને હેલ્પફુલ થાય છે, કેમ કે એ ઇઝીલી લઈ શકે છે. ચાવી નથી શકતા ત્યારે આ પ્રકારનો લિક્વિડ ડાયટ લઈ શકે છે. એની અંદર તમે અલગ અલગ પ્રકારના જ્યુસ, બરાબર છે, અને ક્રશ કરેલા જે સ્મૂધી વગેરે હોય છે એને તમે ફિલ્ટર કરી અને આપી શકો છો, જેથી કરીને યોગ્ય પ્રમાણમાં વોટરનું લેવલ જળવાઈ રહે. એટલે કે વોટર ઇક્વિલિબ્રિયમ જો બરાબર જળવાઈ રહે ત્યારે ડિહાઇડ્રેશન જેવા પ્રોબ્લેમ્સ નથી થતા હોતા. ખાસ કરીને હાઇપરટેન્શન અને અમુક બીજા રોગની અંદર જેમાં મેડિસિન એવી આપવામાં આવે છે કે જેથી કરીને પાણી જે છે એ ગટની અંદર એબ્ઝોર્બ વધારે થાય અને શરીરની અંદર પાણી ઓછું રહેતું હોય ત્યારે પણ પાણી યોગ્ય પ્રમાણમાં પીવાય એ ખૂબ જરૂરી છે. વારંવાર પેશાબ જવું પડે એવી પણ તકલીફો ઓલ્ડ એજમાં જોવા મળતી હોય છે, ત્યારે પણ રાત્રે વોટર ઇન્ટેક ઓછો કરવો અને દિવસના સમયે યોગ્ય પ્રમાણમાં પાણી પી લેવું જોઈએ, જેથી કરીને ડિહાઇડ્રેશન ના થાય અને એના કારણે જે સમસ્યાઓ થતી હોય એમાંથી આપણે બચી શકીએ. સાથે સોડિયમ અને પોટેશિયમ એ એવા ઇલેક્ટ્રોલાઇટ્સ છે જે આપણા શરીરમાં ખૂબ જ જરૂરી છે. પોટેશિયમ છે એ બોન હેલ્થને સારી કરે છે, બોન હેલ્થને ઇમ્પ્રૂવ કરે છે. તો પોટેશિયમ આપણને શેમાંથી મળી શકે? જે હાઇપરટેન્શનને ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે. એટલે કે વધારે બ્લડ પ્રેશર રહેતું હોય એને પોટેશિયમ રીચ ડાયટ હોય તો એ જ ફાયદો કરે છે. તો એ કેળા છે, બટેટા છે, નાળિયેર પાણી છે, અમુક ફ્રૂટ્સ છે, એની અંદરથી વધારે પ્રમાણમાં તમને પોટેશિયમ મળી રહે છે. તો એનો પણ તમારા રોજિંદા આહારની અંદર ઉપયોગ કરવો જોઈએ. સોડિયમ એટલે કે મીઠું, જેની અંદરથી સોડિયમ વધારે પ્રમાણમાં મળે છે. આમ તો સામાન્ય રીતે દરેક લોકો મીઠાનો ઉપયોગ કરતા જ હોય છે. ખાસ કરીને ગુજરાતમાં એવી સિસ્ટમ છે કે આપણે આહારની અંદર જ્યારે પણ મીઠું ઓછું લાગે અથવા તો વધારે તમારે ટેસ્ટી કરવું હોય, અમુકને એવી આદત હોય કે મીઠું ઉપરથી નાખવા જોઈએ જ, બરાબર. તો એ સલાડ છે કે પછી કોઈ ફ્રૂટ ડીશ છે કે પછી કોઈ છાશ છે, એની અંદર મસાલા તરીકે જો ઉપરથી મીઠું નાખવાની આદત હોય તો એ બંધ કરવી જોઈએ, કેમ કે એ ઉપરથી નાખેલું કાચું મીઠું જે કહેવાય એ ખૂબ જ નુકસાનકારક છે. તો સોડિયમ એટલે કે મીઠું અવોઇડ કરવું જોઈએ. ખાસ કરીને જ્યારે બ્લડ પ્રેશરની તકલીફ હોય, હાઈ બીપી રહેતું હોય, એવા લોકોએ ઉપરથી મીઠું બિલકુલ ના લેવું જોઈએ. બની શકે તો લો સોલ્ટ ડાયટ એટલે કે જનરલ જે તમારું જમવાનું છે એની અંદર પણ ઓછા પ્રમાણમાં મીઠું હોય એ પ્રકારનો આહાર લેવો જોઈએ. તો એ રીતના હાઇપરટેન્શનમાં પણ ફાયદો કરે છે. આથાવાળી વસ્તુઓ, પાપડ, ફરસાણ, એની અંદર જેમાં સોલ્ટ વધારે પ્રમાણમાં હોય એ બધી જ વસ્તુને અવોઇડ કરવી જોઈએ, જેથી કરીને હેલ્થ સારી રહે. સાથે સાથે આપણે વાત કરીએ કે એજ પ્રમાણે જોઈએ તો 50+ અમુક ચેન્જીસ આવતા હોય છે. 50 પછીની ઉંમરમાં પુરુષો અને મહિલાઓ બંનેની અંદર અલગ અલગ ચેન્જ આવતા હોય બોડીમાં. ખાસ કરીને ઓબેસિટી જે છે એટલે કે સ્થૂળતા એ મહિલા કરતાં પુરુષોમાં આફ્ટર 50 જોવા મળે છે, કેમ કે લાઇફસ્ટાઈલ આખી ચેન્જ થઈ જતી હોય. તો ત્યારે એ ઓબેસિટી વધવાના કારણે જો ચરબીનું પ્રમાણ વધે અને હૃદયરોગ થવાના જો ચાન્સીસ છે એ વધારે હોય છે. તો આ તમામ સમસ્યાઓમાંથી આપણે બચવા માટે યોગ્ય પ્રમાણમાં જ ચરબીયુક્ત આહાર લેવો જોઈએ, કેમ કે એ વધશે તો તકલીફ કરી શકે છે. એટલે એ પ્રમાણે એને પ્રિવેન્ટિવ આસ્પેક્ટથી વિચારી અને ઓછા તેલવાળી, તળેલી ના હોય એવી વસ્તુ લેવી જોઈએ. ઘીનો બને એટલો ગાયનો ઘીનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આગળ જતાં બીજી કોઈ સમસ્યાઓ ના ઉદ્ભવે. ફિમેલ્સની અંદર વાત કરીએ તો જે આફ્ટર 50 એટલે કે મેનોપોઝલ પીરિયડ સ્ટાર્ટ થતો હોય, મેનોપોઝ દરમિયાન સ્ત્રીઓમાં ઘણી બધી અલગ અલગ ચેન્જીસ આવતા હોય, જેની અંદર હોટ ફ્લેશિસ એટલે કે ખૂબ જ ગરમી લાગવી વગેરે થતું હોય. ત્યારે સોયા જે મેનોપોઝલ ચેન્જીસમાં ખૂબ જ ફાયદો કરે છે એ સોયાનું પણ યુઝ કરી શકાય. તમે સોયાબીન, સોયા ઓઇલ વગેરે યુઝ કરી શકો છો. સાથે સાથે રાગી જે કેલ્શિયમનો રીચ સોર્સ છે એ પણ લઈ શકાય છે ડાયટની અંદર.
સ્કિનની અંદર ચેન્જ આવતા હોય કે જે એકદમ હોટ ફ્લેશિસ જેને કહેવાય કે ગરમ લાગે એ પ્રકારનું થતું હોય, સ્કિનના શેડમાં ચેન્જ આવતા હોય, ટેનિંગ થતું હોય અને રિંકલ્સ પડી જતી હોય, તો એ તમામ જે સ્કિનના એજિંગ રિલેટેડ ચેન્જીસ છે એની અંદર તમે યુઝ કરી શકો એક્સટર્નલ એઝ વેલ ઇઝ ઇન્ટરનલ. એટલે કે કોઈ વસ્તુ ખાઈને અથવા તો તમારી સ્કિન ઉપર લોકલી એપ્લાય કરીને, લગાવીને, લેપ લગાવીને વગેરે તમે યુઝ કરીને એને પ્રિવેન્ટ કરી શકો છો. એની અંદર જોઈએ તો એલોવેરા જેલ, એટલે કે તમને ઇઝીલી તમારા ઘર પાસે પણ અવેલેબલ હોય એ પ્રકારની વસ્તુઓ છે. એલોવેરા એટલે કુંવરપાઠું જે કહેવાય, એ કુંવરપાઠાને પણ તમે ઉપયોગ કરી શકો છો, એનો લેપ કરી શકો છો, તમારી સ્કિન ઉપર, ફેસ ઉપર લગાવી શકો છો, જે પોર્સ જે છે સ્કિનના એને ઓછા કરશે, એની સાઇઝમાં ઘટાડો કરશે. મેસ્ડ બનાના એટલે જે કેળું છે એને તમે મેશ કરીને લગાવો તો એનો લેપ પણ એન્ટીઓક્સિડન્ટ તરીકે વર્ક કરે છે. સાથે સાથે પપૈયાનો પણ બહોળા પ્રમાણમાં તમે ઉપયોગ કરતા જ હોય છે લોકો. સાથે એ જે છે એ વિટામિન એ અને સીનો સારો એવો સોર્સ છે, તો એ પણ તમે સ્કિન ઉપર એનો લેપ કરવા માટે ઉપયોગ કરી શકો છો. ચંદન જે ખૂબ જ શીતળ માનવામાં આવેલું છે, પૃથ્વી ઉપરનું સૌથી શીતળ દ્રવ્ય કીધું છે કે ચંદ્ર જે છે એના પછી જો કોઈ શીતળતા યુક્ત વસ્તુ હોય તો એ ચંદન છે. તો ચંદનનો પણ ઉપયોગ કરી શકો છો લેપ કરવા માટે, જે તમને ખૂબ જ ફાયદો કરશે. આ સાથે સાથે સ્કિનની અંદર જે ચેન્જીસ આવે અને ડાર્ક સર્કલ્સની પ્રોબ્લેમ થતી હોય, તો એ ડાર્ક સર્કલની અંદર પણ જે કાકડી છે એની સ્લાઇસ કરીને અથવા તો એની પેસ્ટ બનાવીને તમે અંડર આઈઝ પર લગાવી શકો છો. તો આ વાત થઈ વુમનની અંદર 50+ એજની અંદર જે ચેન્જીસ આવતા હોય ત્યારની. 70+ જે હોય, 70+ની અંદર ખાસ કરીને ગટ એટલે કે તમારી હેલ્ધી બોવેલ મૂવમેન્ટ, મલ પ્રવૃત્તિ યોગ્ય રીતે થાય એ ખાસ જરૂરી છે. તો એના માટે જે આપણે અગાઉ વાત થઈ એ મુજબ ફાઇબરવાળા ડાયટ અને જે તમને સ્મૂધ બોવલ મૂવમેન્ટ આપી શકે એ પ્રકારના ડાયટ લેવા જોઈએ, જેથી કરીને કબજિયાત, ગેસ, અપચો વગેરે તકલીફ ના થાય. જેટલા પ્રમાણમાં યોગ્ય રીતે પાણી પીવાશે, મલ્ટી ગ્રેઇનવાળી જે દાળ હોય છે, મિક્સ દાળ, એ લેવાશે, એ સારું એવું બોવલ ક્લિયરન્સ કરાવે છે, જેથી કરીને કબજિયાત નહીં થાય. ઘીનો ઉપયોગ બને એટલો ઓછો કરવો, પણ ગાયના ઘીનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરો, જેથી ઓલ્ડ એજમાં જે વાયુની વૃદ્ધિ થતી હોય અને 70 પછી જે વૃક્ષતા આવી જાય એ ઓછી થઈ જાય અને બોવેલ મૂવમેન્ટ સારી રીતના થાય. 80 પછીના એજની વાત કરીએ તો ફિમેલ અને મેલ બંનેની અંદર વેઇટ એ મોટો પ્રશ્ન હોય છે. ક્યારેક પોતે ઓબેઝ જ હોય તો ત્યારે એવું ના વિચારતા કે હવે ઓબેસિટી છે તો આપણે એને રિડ્યુસ કરીએ, ઓછો વજન કરીએ, એના માટે પ્રયત્ન કરીએ, પરંતુ યોગ્ય પ્રમાણમાં પોષણક્ષમ આહાર લઈ અને જે વજન છે એ ભલે ઓછો ના થાય, ઓછો થાય તો સારું છે, પરંતુ વજન ઓછો કરવા જતાં પોષણ ના હોય એવો આહાર અથવા તો બિલકુલ ઓછા પ્રમાણમાં આહાર લઈ અને એનું સંતુલન બગાડવાની જરૂરિયાત નથી. વજનનું સંતુલન રહે, સાથે સાથે પોષણક્ષમ આહાર લેવાય અને યોગ્ય રીતના તમને પોષણ પણ મળી રહે અને તમારું વેઇટ પણ બેલેન્સ થાય એ પ્રકારનો ખોરાક લેવો જોઈએ. એટલે કે આ તમામ વસ્તુને સાથે લઈને તમારે ચાલવું જોઈએ. વેઇટ એ એટલો પ્રોબ્લેમેટિક નથી. જ્યારે તમે વેઇટ રિડ્યુસ કરવા જાઓ અને બીજી કોઈ તકલીફ ઉત્પન્ન થાય તો એ વધારે નુકસાન કરતા થશે. વૃદ્ધાવસ્થામાં જે જનરલ ડાયટ છે એની વાત કરીએ આપણે. હવે અન્ય કોઈ બીમારી હોય તો શું એમાં આપણે કરી શકાય, શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ અને કઈ રીતના તમારું ડે ટુ ડે લાઈફ હોવી જોઈએ એ વિશે વાત કરીએ તો ખાસ કરીને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સની અંદર બ્લડ પ્રેશર એટલે કે હાઇપરટેન્શન અને ડાયાબિટીસ ખાસ કરીને ઘણા બધા લોકોની અંદર જોવા મળતા હોય છે. તો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના રોગીને એક તો જે ભાત છે, બટાકા છે, એ બિલકુલ બંધ કરી દેવા જોઈએ. કોઈ સ્વીટ વસ્તુ ના લેવી જોઈએ. લો સોલ્ટ ડાયટ જે આપણે વાત કરી કે સોડિયમ વોટર રિટેન્શન કરે છે, એટલે પાણીને પોતાની તરફ રોકી રાખે, એટલે શરીરની અંદરથી પાણીને બહાર નહીં જવા દે. તો આ વસ્તુ ઓછી કરવી જોઈએ. એટલે કે લો સોલ્ટ ડાયટ હાઇપરટેન્શનના પેશન્ટને લેવો જોઈએ. બિલકુલ
જેનું હાઇપરટેન્શન જો વધારે રહેતું હોય તો એવા વ્યક્તિને ખોરાકમાં તો મીઠાનું પ્રમાણ ઓછું કરવું જ જોઈએ, સાથે સાથે યોગ પ્રાણાયામ પર પણ ધ્યાન આપવું જોઈએ. જે અનુલોમન છે, ત્યાર પછી ઓમકાર છે, ભ્રામરી છે, આ પ્રકારના પ્રાણાયામ કરી શકાય છે. સોરી. આ સાથે સાથે હૃદયની બીમારી હોય તો કોલેસ્ટ્રોલ લેવલ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ, એટલે કે ફેટનો ઇન્ટેક તમે કેટલો કરો છો એ પણ ધ્યાનમાં લેવું જોઈએ. ઓલ્ડ એજની અંદર સાંધાનો ઘસારો થવો, હાડકાં નબળા પડવા, હાડકાં પોચા પડી જવા વગેરે સમસ્યાઓ થતી હોય છે. તો સમયાંતરે તમે જાતે અથવા તો કોઈ પાસે કરાવો, પરંતુ તેલનું માલિશ ખાસ કરીને કરવું જોઈએ સાંધાના દુખાવાવાળાને, જેથી કરીને સાંધાની અંદર જે લ્યુબ્રિકેશન ઓછું થાય છે, ઘસારો થઈ જાય છે, એ તમે યોગ્ય રીતના એને ઘરે જ તમે એને ચિકિત્સા કરી શકો. જો વધારે જરૂરિયાત લાગે, વધારે તકલીફ હોય તો તમારે ચોક્કસ કોઈ વૈદ્યનો સંપર્ક કરવો જોઈએ અને આગળ એની ચિકિત્સા કરવી જોઈએ. હાડકાં જ્યારે નબળા પડી જતા હોય તો એની સામે કેલ્શિયમ ઇન્ટેક વધારવો જોઈએ. વિટામિન ડીની જરૂર હોય છે, ત્યારે વિટામિન ડી અને કેલ્શિયમ માટે જે આપણે વાત કરી એ પ્રમાણે સનલાઇટ એક્સપોઝર અને ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ. ઓલ્ડ એજની અંદર જે યુરિનના પ્રોબ્લેમ્સ થતા હોય છે, એના માટે પાણી કયા સમયે પીવું અને કેટલું પીવું એ ઉપર ધ્યાન આપવું જોઈએ. સાથે સાથે આપણે વાત કરીએ કે યોગ અને પ્રાણાયામ કેટલા જરૂરી છે ઓલ્ડ એજમાં, કેમ કે ઘણી વખત જે કામ ઓછું થઈ ગયું છે, જે રૂટીનમાં તમે લાઈફ આખી તમારો લાઈફ સ્પાન તમે કાઢેલો છે જે કામ કરવામાં, એ કામ ઓછું થવાના કારણે જે વર્ક ઓછું થાય છે, એના કારણે તમારી પાસે ખૂબ ટાઈમ વધે છે. તો આ સમયનો સદુપયોગ ક્યાં આગળ કરવો એ સમજાય નહીં, ત્યારે જે વર્ક ડિપ્લીશન થયું છે એના કારણે વધારે વિચાર આવે કે કોઈ એવો ભ્રમ થાય, અથવા તો સોશિયલી તમે કોઈ સાથે એટલા કનેક્ટ ના થઈ શકો. આ પ્રકારના માનસિક વિચારો ઓલ્ડ એજની અંદર આવતા હોય છે. તો ત્યારે ખાસ કરીને ઊંઘ ઉપર પણ અસર થતી હોય છે. ઇન્સોમનિયા એટલે કે અનિદ્રા જેવી તકલીફો થતી હોય છે, વારે વારે ઊંઘ ઉડી જાય, સપના આવે, આ તમામ તકલીફો ઓલ્ડ એજની અંદર થતી હોય છે. તો એની અંદર યોગ અને પ્રાણાયામમાં પણ ખાસ કરીને ભ્રામરી પ્રાણાયામ, ચંદ્રભેદન, સૂર્યભેદન પ્રાણાયામ, ઓમકાર વગેરે તથા યોગ નિંદ્રા જે કહેવાય છે, એ તમામ વસ્તુ સારી રીતના કરવાથી ખૂબ ફાયદો થાય છે. તો યોગ અને પ્રાણાયામ તરફ ચોક્કસ વળવું જોઈએ. ઓલ્ડ એજ એ એક ફેઝ જ છે જે આપણે ઇક્વલી એટેન્શન આપવું પડે છે. જેમ તમે કોઈ બાળકને સાચવો એ જ રીતના તમે ઓલ્ડ એજવાળા વ્યક્તિને સાચવો તો એ ખૂબ જ ફાયદાકારક હોય છે, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી થતો. બાકી ઓલ્ડ એજ જે છે એ જસ્ટ તમારા માઇન્ડનો જ પ્રશ્ન છે. જો તમે એના ઉપર ધ્યાન નહીં આપો તો એ કાંઈ જ મેટર નથી કરતું. એજ ઇઝ જસ્ટ નંબર. આ સાથે આપણે આટલી વાત કરતાં વેબિનાર પૂર્ણ કરીએ. નમસ્તે. સંસ્થાનો હું ખૂબ આભાર માનું છું કે આ તક મને ચાન્સ આપ્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. નમસ્તે. થેન્ક યુ હેમાક્ષી મેડમ. થેન્ક યુ નિરંજન સર. તો આજે આપ સૌ દર્શક મિત્રો અને અમને એ જાણવા મળ્યું કે વૃદ્ધાવસ્થાની અંદર શું આહાર અને શું વિહાર આપણો હોવો જોઈએ, અને આ વૃદ્ધાવસ્થાની સ્થિતિને આનંદદાયક બનાવવા માટે આપણે શું બધું કરવું જોઈએ અને કયા આહારનો ત્યજવો જોઈએ. તો હું મારી સંસ્થા તરફથી ડૉક્ટર નિરંજન સર અને હેમાક્ષી મેમનો આભાર વ્યક્ત કરું છું. આપ સૌ દર્શક મિત્રો અમારી સાથે દર મહિને અમારી સંસ્થા દ્વારા આ રીતના વેબિનારનું આયોજન કરવામાં આવે છે, અને આપ જોડાઓ એવી હું કામના રાખું છું. અને અમારી સંસ્થાએ છેલ્લા 1.5-2 વર્ષની અંદર ઘણા બધા બીજા બી વેબિનારનું આયોજન કરેલ છે કે જેના આપ યુટ્યુબ ઉપર અને ફેસબુક ઉપર વિડીયો જોઈ શકો છો. તો હું જરૂરથી દર્શક મિત્રોને કહીશ કે તમે જરૂરપૂર્વક આ દરેક નોલેજ સેશનનો લાભ ઉઠાવો અને આપણા જીવનની અંદર એનું અનુકરણ કરો, તો એવી જ અમારી આશા છે. ધન્વંતરી જયંતિના દિવસે આ શુભ અવસરે આ વેબિનારના આયોજન કરવા બાબતે હું અમારી આખી ટીમ અને સંસ્થા વતી અમારા ટ્રસ્ટી અને અમારા પ્રિન્સિપલ મેમનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ ઓલ.
હેપી ધન્વંતરી જયંતિ, હેપી દીપાવલી ટુ ઓલ.